નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા ભાજપ નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી આશીષ પટેલ, હિતેશ વસાવા સહિત જિલ્લાના ટીવી, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સંવાદ દરમિયાન સરકારની વિવિધ સિદ્ધિઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ડિજિટલ વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. નર્મદા જિલ્લાની રાજનીતિક જે પરિસ્થિતિ હતી અને કદાચ અમને મત ઓછા મળ્યા છે, પણ છતાં પણ વિકાસનો રથ એ ક્યારે ભારતીય જનતા પાર્ટી અટકવા દેશે નહીં. ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ક્યાંક ચૂક અમારી રહી ગઈ હશે, પણ છે સરકારની યોજનાઓ છે. આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર 2020થી લઈને આજે 2026 સુધી મફતી અનાજ પહોંચાડવાનું કામ હોય કે પ્રધાનમંત્રીજીએ દરેક આપણા નર્મદા જિલ્લાઓના લોકો માટે કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભાર્થી હશે કે આયુષ્માન ભારતના કાર્ડ હશે, આ બધું અવિરત સેવાના માધ્યમથી અમે પ્રજાનો વિશ્વાસ જીતીશું. આવનાર સમયની અંદર ફરી વખત અમે મજબૂતાઈથી સંગઠનને મજબૂત કરી ઘરે ઘર સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈ જઈશું અને જે મોદી સાહેબનું વિઝન છે 2047માં વિકસિત ભારત બનાવવાનું, એમાં નર્મદા જિલ્લો વિકસિત નર્મદા મળે. વિકસિત નર્મદા સાથે નર્મદા જિલ્લાના લોકોનો બૌદ્ધિક, આર્થિક, સામાજિક તમામ ક્ષેત્રે મજબૂતાઈ વધે અને મજબૂતાઈથી લોકો દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરે, પોતાના પરિવાર માટે કામ કરે, એનો પ્રયાસ અમારો સતત ને સતત ચાલુ રહેશે. આ 12 વર્ષના શાસનકાળમાં આપણે જોયું કે વડાપ્રધાનશ્રીએ આપણા નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આખી દુનિયાના નકશામાં નર્મદા જિલ્લો અંકિત થયો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાના હજારો યુવાનો, યુવતીઓને રોજગારી મળે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું. પહેલાંનો એક સમય હતો કે રાજપીપળાથી વડોદરા જવું હોય તો લોકોએ 2, 2.5, 3 કલાક રસ્તાઓના કારણે જતા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આજે રાજપીપળાથી આપણે કાલાઘોડાથી ગાડી લઈને નીકળીએ તો 1 કલાકની અંદર આપણે વડોદરા પહોંચીએ છીએ, 2.5 કલાકની અંદર આપણે અમદાવાદ પહોંચીએ છીએ. આજે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ ભણે એની માટે દરેક તાલુકાની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલો હોય. આજે સ્કૂલ પતાવીને તરત એમને ભણવા માટે કોઈકને મેડિકલ લાઇનમાં જવું હોય તો મેડિકલ કોલેજ હોય, કોઈકને બાકીના કોર્સ કરવા હોય તો આખી ભગવાન બિરસા મુંડાના નામથી યુનિવર્સિટી આપણને આપી છે. આ જિલ્લાની ઉપર સાહેબના ઘણા ઉપકારો છે અને આ જિલ્લો એક માં જેવી રીતના દીકરાનું પોષણ કરતી હોય એમ મોદી સાહેબે નર્મદા જિલ્લાનું પોષણ કર્યું છે. એની માટે સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે કે 12 વર્ષ મોદી સાહેબના જનકલ્યાણકારી યોજનાઓના, વિશ્વાસના અને વિકાસના થયા અને આ 12 વર્ષની અંદર નર્મદા જિલ્લાને પણ ખૂબ મોટો યોજનાઓ હોય, ખૂબ વિકાસના કામો હોય એ સાહેબે આપ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે દેશ અને દુનિયામાંથી લાખો લોકો નર્મદા જિલ્લાના પ્રવાસે આવે છે અને આ પ્રવાસના કારણે, આ પ્રવાસીઓના કારણે આજે નર્મદા જિલ્લાની અંદર રોજગારનું પ્રમાણ વધ્યું છે. ગરુડેશ્વર વિસ્તારના લગભગ 5000 જેટલા યુવાન યુવતીઓને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી રોજગારી મળે છે. આજે આપણી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની છે. કે પિંક રિક્ષા ચલાવતી હોય, ક્યાંક આપણું લોકલ ફૂડ લોકોને જમાડતા હોય અથવા તો કેસુડાના સાબુ બનાવતા હોય. પણ આ અનેક પ્રકારની યોજનાઓ માન્ય મોદી સાહેબના માધ્યમથી નર્મદા જિલ્લા સુધી પહોંચી છે અને એક
જ્યારે છેવાડાનો જિલ્લો આજે દુનિયાના નકશામાં અંકિત થયો છે, આ જિલ્લાને સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડેડિયાપાડામાં આવી અને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો કર્યા હતા. અને એ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કારણે આજે આપણા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ ક્યાંક ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બનતા હોય છે, રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરતા હોય છે. આજે નર્મદા જિલ્લાની અંદર મેડિકલ કોલેજ હોય, ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી હોય, દરેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ હોય, જવાહર નવોદય વિદ્યાલય હોય, આવી અનેક પ્રકારની શિક્ષણ ક્ષેત્રે પણ સાહેબે ચિંતા કરી છે. અને નર્મદા જિલ્લાને પોતાના ઘરનો જિલ્લો હોય અને ઘરના વડીલ જેવી રીતના કાળજી રાખતા હોય એ રીતના જિલ્લાના લોકોની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોરોના કાળથી અત્યાર સુધી જે પ્રકારે મફત અનાજ યોજના ઘરે ઘરે સુધી પહોંચાડી છે, કિસાન સન્માન નિધિ યોજના આજે જિલ્લાના દરેક ખેડૂતને એનો લાભ મળી રહ્યો છે, ત્યારે આ 12 વર્ષ મોદી સાહેબના જે છે એ જે અદ્ભુત કામો, ઐતિહાસિક કામો આપણા વિસ્તાર માટે થયા છે, એમને શુભેચ્છા આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અને આ 12 વર્ષ નિમિત્તે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશના સૌથી વધુ દિવસો વડાપ્રધાન તરીકે કામ કરવાવાળા વડાપ્રધાન આપણા બન્યા છે. 4936 દિવસ આજે એમને પૂર્ણ કર્યા છે. તો આજે સાહેબને શુભેચ્છા પણ આપીએ છીએ. માં નર્મદા, માં દેવમોગરા માતા, માં હરસિદ્ધિ માતા સાહેબને ખૂબ શક્તિ પ્રદાન કરે અને આવનારા અનેક વર્ષો સુધી હજુ આ દેશનું નેતૃત્વ કરતા રહે. અને 2047માં જે દેશને એમને વિઝન આપ્યું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે, ભારતને મજબૂત ભારત બનાવવું છે, ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે, એની માટે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે અને સેવાકીય કામ કરતા રહે, એની માટેની આજની પ્રેસ વાર્તા હતી.